રામ રામ બધાય ડાયરા ને કેમ છો મજામાં ને? અમી હઈ કુંભના મેળામાં પ્રયાગરાજમાં કુકિયા મોટા હા આવી ગયા અટા રાઈત નો ભાઈ ફરવા આવ્યો અને રખડવા નીકળ્યા બે ત્રણ ભાઈ બંધુ નજારો જોવો બધો. અને આમ જો ભાઈ આ ગંગાજીનું વહેતું પાણી એનો વેગ તો બતાવ બધાયને. અને એને અમે બધા એને જવાના અહીં મેળામાં રખડવા રીલ બનાવવા અલગ પ્રકારની મોજ કરવા જવાના કા બાપુ? હા એટલે તમે બધા જોતા રહેજો કેવો મેળો ભાઈ. થોડુંક મેળાનું વ્યૂ બતાવી દે મારા વાલા કે અહીં કેટલું પબ્લિક છે શું છે. તો અહીં લાવો તમને બલૂનમાં બેહાડવા લઈ જાવ હાલો. આજે એને બલૂનમાં બેહવાનું થાય જ છે બરાબર. છેલ્લી બાકી બલૂન ઉડાડવાનું થાય છે તો જ આવો. તો મિત્રો હે ને અહીંયા ઇન્ટરિયા વાળા અત્યારે રાઈતી એને આવી ગયા અને આપણે એક ભાઈબંધને તૈયાર કર્યો હોય એને ઇન્ટરવ્યુ દેવા આપણે જો મોકલવો બકડા જટી બોલાવવાનું થાય છે એ પાછી ગુજરાતીમાં. હું કેવું મોટા ભાઈ તમારું? આપણે એને ઓલા માટી ને ઇન્ટરવ્યુ મોકલવાનું થાય છે અને ગમે એમ કરીને ગુજરાતી ની બોલબાલા ગમે જગ્યાએ મહાકુંભના મેળામાં એટલે હો ભાઈ ગજબ મોજ. હમણાં જો તમે હમણાં ઇન્ટરવ્યુ વાળો વિડીયો જો હમણાં એ માટી જાય બાવા હિન્દી ચાલુ કરે મોજ મોજ કા. कितने दिन हो गए? अरे भाई साहब 20 दिन से महादेव की नगरी में चल रहा है. वैसे आपको पूरा प्रयागराज हम घूम चुके हैं. अच्छा क्या कुछ खास लगा? बस इनको बताओ कि 144 साल बाद नहीं आ रहे ना, ये दूर बैठे हुए हैं, मुझे बताओ क्यों भाई आओ देखो क्या खास है बताओ क्या है. तो पर्व आया है महाकुंभ का तो सभी लोगों को आना चाहिए और संगम में स्नान करना चाहिए. चलो एक बात ठीक है कि भाई अनजाने में किए पाप धुल जाते हैं लेकिन पाप तो कभी करना भी नहीं चाहिए. पर फिर भी क्या बात कर दी भैया. जब ये महाकुंभ आया है तो सबको रिक्वेस्ट है कि भाई आइए और संगम में स्नान कीजिए आप. अच्छा ये मतलब आपको आपने डेली गंगा स्नान त्रिवेणी संगम में? भाई मैं इसीलिए आया हूँ. अच्छा डेली त्रिवेणी संगम में डेली. कहाँ ठहरे हुए बाकी इधर? इधर यहाँ नागवासु के मंदिर के बगल में. अच्छा मतलब यही बोल बाला हो भाई गुजराती गजब गजब. बहुत बढ़िया है. सही है. चलिए क्या नाम है? अश्विन. कैसा लग रहा है आपको? वहाँ अश्विन एक खिड़की घुमाता है क्रिकेट में, तुम यहाँ. चलो अच्छी बात है भाई साहब. आपका दिल में कैप्चर करते रहिए लगातार. जी हाँ. और वो जो नहीं आ रहे नहीं 144 साल बाद कह दीजिए आ जाओ. જો તમારા ભાઈ કીધું હતું ને કે તમને બલૂનમાં બેહાડવાના થાય એટલે 100% બેહાડવાના થાય છે. ભાઈ દેખાડે બલૂન આપણું. આપણે ભાઈ આવી ગયા હો બલૂનમાં બેહવા જોઈ લો. દેખાય ને એક નંબર બલૂન. બધાની ટિકિટ હમણાં કન્ફર્મ કરાવી લઉં છું અને આપણે બેહવાનું થાય છે એ ફાઇનલ. અને ટાઈટ છે તબલા તોડ. જાકર આવી ગઈ ટાઈટ નથી મોટા. જાકર હા જાકર આવી ગઈ છે. આ બાવન કઈક કઈક મગજ ને આમ ફરી જાય છે. આજે ગદને એને હરફ પકડો બરાબર હે. પછી મને કઈ કે હું તા જાગ થાય ભાઈ કઈ નહીં ઉભે પાટલે જાય બીજું કઈ થાય નહીં. હા ભાઈ આપણા ખાસ મિત્રો ગુજરાતી અમે બલૂન ની ટિકિટ લઈને મળીએ. જો મોટા તું કીધો હતો ને કે તારા પ્લાનમાં બેહવું છે અને મેં તને કીધું હતું ને હું તને લઈ આવ્યો ને જોઈ લે પ્લાન. પ્લેન તો ઠીક હે પણ બે હવાનું કઈ ભેગું થાય કે નહીં થાય? એટલે કેટલા લાઈનમાં ઊભા ભાઈ લાઈન માં નતું ઈ ફોટા પાડે હે. તમે જરી જોતા ખરા. એને લાગે છે એવું લાઈન ફોટા જ પડતા. હું અહીંયા 20 દિવસ છું મને ખબર જ તને ખબર. મને તો જોતા એવું લાગે કે ફોટા પડે. ના ભાઈ ના આમાં બેહવાના છે બધા પ્રોપર બેહાડવાના જ છે. હા આ કાઠિયાવાડી એને ક્યાંય એને હકડા રીએ નહીં હો કઈ નહીં થાય. પ્લેન માં બેહવા આવી ગયા અને હવે બેહવાને બદલે ફોટા પાડીને વયા જાવ એવું નહીં થાય ને મોટા. આ શું કા બેહાડી ભાઈ? હાઈસી હા મોટા ભાઈ બેહવું ને જોઈએ આપણે. હાલો બેહાડે બેહવું છે ને બેહવું છે ને ફાઇનલ. અમારે બેહવું છે એટલે તો અમે તમારો કોન્ટેક્ટ કર્યો. તો ફાકી કાઢો બાકી તમારી પાસે અમારી પાસે થોડી કઈ તો અહીં પછી ગાવ
તમારે હું આ મગજનું કઈ આડાવરું નથી ને ભાઈ? આ મુકાઈ જાય કઈ નક્કી ના હોય. આ મહાકુંભનો મેળો આવ્યો મિત્રો, શું કેવું અહીંયા ભૂલા પડે એ પાછા કોઈ દી જોડે મોટા ભાઈ? અહીંયા બોલા પડે ને ભાઈ, એ લગભગ આવતા જન્મે મળવો હોય તો મળે, નકર ના મળે. જો કે અહીંયા જે આવી જાય ને ભાઈ એને પાછો જન્મ જ ના લેવો પડે. મારા કલે જાવ 2 પેઢી પછી એને ભાઈ એક ફેરે આ આપણે શું કહેવાય મહાકુંભ આવે, 2 પેઢી આપણી વહી જાય ને તે પછી શું કેવું કલે જા પછી જાઓ ભાઈ. તને શું લાગે મોટા બધા આ પર્વનો લાવો લઈ શકે? ના જ લઈ હગે ને ભાઈ, બધાને ભાગમાં હોય આ. ના હોય હો. આ ઓચિંતા તેડા હોય કે જાણી જોઈને આવ્યા હોય? ઓચિંતા તેડા હોય હો. મહાકુંભનો તેડો ઓચિંતો જ હોય ભાઈ. મહાકુંભનો નહીં, ગમે એ જગ્યાનો તેડો ઓચિંતાનો જ હોય. હા રામનો તેડો ઓચિંતાનો જ હોય. કઈ ફટાકીઓ થઈ જાય કે નક્કી હોય એટલે નાઈ લેવાય સંગમમાં. અમિતા ભારે ના આવો સંગમમાં, શું કેવું મોટા ભાઈ? આ પાછું આપણે જવું છે ને 29 હજી તો આবার મહાસંગમ આવે, શું કેવું ઓલું ભાઈ? 29 છે, મુનિ સ્નાન છે હા બરાબર, મોની અમાવસ્યાનું આપણે 3:30 વાગે પૂગી જવાનું થાય. બરાબર ને? બોડકા બોડકા બધા બંધ છે એટલે અમારે છે ને કરીને જાવ, શું કેવું? સીધું ડૂબકી જ મારું. ઓહો અમે હા. સીધા કા પાર કા ઓલા પાર. ઓલા બરાબર કરી નાખવું ને એવું. એવું કઈ કરીએ અમે, વિચારીએ અહીંયા મસ્ત મસ્ત. પછી કામ તમે- કરીએ આપણે, વિચારવાનું રહેવા દે. વિચારું કોઈ દી થાતું તો હે હારું વિચારવાનું બંધ, આજથી સીધું હે ને સીધું કરીને. ધબાકો જ મારવાનું બાવળિયામાં ઘા. નહીં. તમને બધા ડાયરેક્ટ જોવા મળી જાય યુટ્યુબમાં અમે જે કરીએ. બરાબર હો. એટલે વિચારવાનું અમે બંધ કરી દીધું. વિચાર મગજ જ નથી. હું વિચારવું યાર? હાલો ઘરે વહી જાય. બાકી ભાઈ એને મજા આવે છે મહાકુંભમાં, ઓહો ગજબની હો. હવે યાર બરાબર છે, મજા તો આપણે આખી જિંદગી લેવાની જ છે અને અહીંયા આપણે લઈએ જ છીએ. ઘરે વહી જાય ટાયર છે તબલા તો બાકી ઉડે તો જા, બાકી વેકરામાં ઘા. વેકરામાં હા વાલું એવું કરીએ. હાલો. હવે જાય ઘરે ઉડાડો. તો હાલો હવે આમને બ્લોગમાં બન્યા રહેજો. પાછા મળશું આપણે નિરાઈ તો. રામ રામ દાયરા ને બધાને મહાકુંભની બધી જય માહિતી શ્રી તમને મળતી કૃષ્ણ. રહેશે. બરાબર ને ભાઈ? મળશે ને બધી માહિતી? બધી માહિતી મળશે. બધા સબસ્ક્રાઈબર બધી માહિતી મળતી રહેશે. એટલે આમાં ને આમાં રહેજો મારા ભાઈ. હો મારા વિડીયો કાલે ગમ્યો હોય તો લાઈક કરી દો અને શેર કરી દેજો. હા, અને નકર સબસ્ક્રાઇબ કરજો. પણ કરી દેજો. મજા આવે તો જો એ માતાજી ધરા નથી કેતા. બરાબર ને ભાઈ? હા હાલો 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 જય માતાજી હો ભાઈ.